દેવદર્શનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। અતિ પ્રાચીન માછણ નદીના કિનારે લીમડી પાસે કુલેરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે માન્યતા મુજબ 800 વર્ષથી પણ વધારે પૌરાણિક મંદિર છે। ભાગ્યે જ જોવા મળતા મંદિર કે જ્યાં શિવ પરિવાર એક સાથે બિરાજમાન હોય। કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેય બિરાજમાન છે। તો આજે દેવદર્શનમાં દર્શન કરીશું શિવ પરિવારના। દાહોદ જિલ્લામાં જાલોદ તાલુકાના લીમડી નગરમાં માછણ નદી કિનારે કુબેરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। માછણ નદીના કિનારે લહેરાતા શીતળ પવનની લહેરખીનો સ્પર્શ મહાદેવના મંદિરે પહોંચતા પહેલા જ હકારાત્મકતાનો અનુભવ કરાવે છે। મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ મંદિરની દિવાલ પર પૌરાણિક સમયથી કંડારેલી મંદિરની માહિતી આકર્ષણનું કેન્દ્ર છે। મહાદેવજીનો મહિમા અપરંપાર છે। મંદિરના પ્રાંગણમાં થોડીવાર બેસવાથી કેદારનાથમાં બેઠેલા હોવાની ભાવિકો અનુભૂતિ કરે છે। ત્યાં દેખે છે કે જેની અંદર જે લોકો જેટલા પણ આવે છે, એક આસ્થા છે, બરોબર, કે આસ્થાની અંદર જે નેગેટિવ વિચારો હોય છે અને બીજું કે જે હારી થાકેલા હોય છે, જયારે મંદિરની બહાર જયારે દર્શન કરવા આવતા હોય છે ત્યારે નિરાશ થયેલા લોકો આવતા હોય છે, અને જયારે મંદિરની અંદર જયારે દાદાના દર્શન કરે, ભોલેજીના દર્શન કરે છે અને બહાર નીકળે છે ત્યારે અતિ પ્રસન્ન થઈને નીકળે છે। અને એવું કહેવાય છે કે જે મનોકામનાઓ લઈને આવે છે, જે ઈચ્છાઓ લઈને આવે છે, એ પરિપૂર્ણ થાય છે। આશરે 800 વર્ષ પ્રાચીન મંદિર ઠાકોર જુહારસિંહજીએ બનાવડાવ્યું હતું। કુબેરેશ્વર મહાદેવ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે। ભક્તો જે કંઈ પણ મનોકામના માને છે તે મનોકામના પૂર્ણ થતી હોય છે। મંદિરમાં ભગવાન ગણેશજી અને કાર્તિકેયજીની પ્રતિમા સ્થાપિત છે અને મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવ અને માતા પાર્વતી બિરાજમાન છે। શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતીક ભોલે શંકરને પ્રસન્ન કરવા ભાવિ ભક્તો અનેક વ્રત ઉપવાસ કરતા હોય છે અને શિવજી તેમના પર આશીર્વાદનો વરસાદ વરસાવતા રહે છે। સોમવારે તો આ મંદિરમાં ખૂબ જ ભીડ જોવા મળે છે। મારા સાસુ દર સોમવારે આ મંદિરે આવતા હતા અને હું પણ લગ્ન કરીને આવી ત્યારથી ભોળાનાથ મહાદેવની પૂજા કરું છું અને મારી દરેક માનતા પૂરી થાય છે। મંદિરે કેવો અનુભવ? મંદિરે ખૂબ જ શાંત વાતાવરણ છે અને અહીંયા આવીએ એટલે બધું જ ભૂલી જવાય છે અને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે। મંદિરમાં ભગવાન શિવનું શિવલિંગ સ્વરૂપ બિરાજમાન છે। પૌરાણિક સમયમાં ઘણા લોકોએ ભગવાન શિવ અને માતા પાર્વતીના સાક્ષાત દર્શન કર્યા હોય તેવું લોકમુખે ચર્ચાય છે।
મંદિરની આજુબાજુ રામદેવ પીર, અન્નપૂર્ણા માતા, શનિદેવ, સતી માતા, ગાયત્રી માતા અને સાંઈ બાબાનું મંદિર આવેલું છે. કુબેરેશ્વર મહાદેવ મંદિરે આસપાસના અનેક ગામથી ભાવિકો દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ થયાનો આભાર ભગવાન સમક્ષ પ્રગટ કરે છે. દર સોમવારે અને શ્રાવણ માસમાં મંદિરે ભક્તોનું કીડિયારું ઉભરાય છે. અહીંયા ભક્તોની એવી માન્યતા છે કે જે ભક્ત આવે પોતાની મનોકામના લઈ જાય અને પૂર્ણ થતી હોય છે. અમુક ભક્તો એવા આવે છે કે પોતાની બાધા પ્રમાણે જે બાધા લઈ જાય છે એ લોકોની પૂર્ણ થતા અહીંયા જે પણ પોતાની શ્રીફળ દ્વારા અથવા કોઈ પણ મનોકામના પૂર્ણ થતી હોય ત્યારે બાધા પૂર્ણ કરી જાય છે. અને અહીંયા બહારથી અનેક ગામના લોકો પણ આવતા હોય છે અને તે દેખવા મળે છે. પ્રકૃતિ પ્રેમી લોકો અને પ્રકૃતિ મિત્ર મંડળ લીંબડી દ્વારા મંદિરમાં સુંદર બગીચો બનાવી ખૂબ સુંદર વૃક્ષો અને છોડ લગાવી મંદિરના હકારાત્મક વાતાવરણને ખુશનુમા બનાવે છે. માછણ નદીના કિનારે કુદરતી સાનિધ્યમાં આવેલા કુબેરેશ્વર મહાદેવના દર્શને આવતા દર્શનાર્થીઓ શિવ પરિવારના દર્શન કરી મંદિર પરિસરમાં પ્રકૃતિનો આનંદ માણી ધન્ય ધન્ય થઈ જાય છે. અહીંયા ખૂબ જ સરસ લાગે છે. લોકો ફરવા પણ આવે છે અને જે કુબેરેશ્વર દાદાની કોઈ પણ વિનંતી કરવામાં આવે, કોઈ પણ પ્રાર્થના કરવામાં આવે એ સુપેરે દાદા પાર પાડતા જ હોય છે. અસંખ્ય લોકોનું ઘોડાપુર આ મંદિરમાં અવિરત ચાલ્યા જ કરે છે. આજના યુગમાં વિદ્યાર્થીઓને ભણતરનો ભાર માનસિક રીતે થકવી નાખે છે. ત્યારે લીંબડીના વિદ્યાર્થી અને યુવાનો નદી કિનારે મહાદેવના મંદિરે આવી શાંતિનો અનુભવ મેળવી નવી શક્તિનો સંચાર પ્રાપ્ત કરે છે. અમારા લીંબડી ગામમાં સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. અહીંયા કોઈ પણ વાર તહેવાર હોય કાં તો કોઈ પણ પ્રસંગ હોય, શંકર ભગવાનનો શ્રાવણ મહિનો હોય ત્યારે ખૂબ ભીડ ઘોડાપુર ત્યાં આવે છે. અને અહીંયા સાંજે વિદ્યાર્થી વર્ગ જે પોતાનું સ્ટ્રેસથી થાકી ગયા હોય એવા લોકો અહીંયા સાંજે ખૂબ મેડિટેશન કરવા પણ આવે છે. અહીંયા પાછળ બાજુ જ માછણ નદી આવેલી છે. તેનાથી આખું આ વાતાવરણ હાઈવે થી માંડી અને પાછળ નદી સુધીનું એકદમ શાંત લાગે છે. અને અહીંયા કુબેરેશ્વર મહાદેવ મંદિરનો એક અદ્ભુત ચમત્કાર છે કે લોકો અહીંયા મંદિર તરફ ખૂબ ખેંચાઈ આવે છે. અહીંયા આગળથી કોઈ જતું હોય તો લોકોને અહીંયા આવવાની ઈચ્છા થઈ જાય એટલું અહીંયા આકર્ષણ છે. કુબેરેશ્વર મહાદેવ મંદિરની અનેક કથાઓ છે. કહેવાય છે કે નગરમાં એક લગ્નની જાન આવેલી અને અસ્થિર મગજના ઈસમે મંદિરનું શિવલિંગ ખંડિત કર્યું હતું. ત્યારબાદ મંદિરમાં નવા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. દર સોમવારે, શ્રાવણ માસ અને શિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો શિવ પરિવારના દર્શન કરી ધન્યતા અનુભવે છે.